હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી તરવરાટ અને ઉત્સાહ, કે જીવનમાં કંઈ પણ કરવું હોય, કંઈ પણ પ્રગતિ, કોઈ પણ સફળતાના શિખર સર કરવા હોય તો એ માટે એક ઉત્સાહ હોવો જોઈએ. કોઈ કલ્પના કરી, કોઈ સપનું જોયું કે મારે આ પૂરું કરવું છે, તો એ માટે એ પૂરું કરવા માટેનો ઉત્સાહ. જો એ ઉત્સાહ ન હોય, ખાલી પોકળ કલ્પના હોય, તો એમાં ક્યારેય પ્રગતિશીલ થઈ શકાતું નથી. કોઈ કાર્ય ખાલી બેસી રહેવાથી, સપનું જોઈ રહેવાથી, એ જીવન પણ એક સ્વપ્નવત હોય છે. એ જીવન ક્યારેય જીવંત નથી બનતું. તો કોઈ પણ વિરાટ કલ્પના અગર મનમાં આવી છે તો એને પૂરું કરવા માટે અગર જીવન લગાવી દેવું પડે, જીવનની હર પલ લગાવી દેવી પડે, ત્યારે એ કાર્ય પૂરું થાય છે. અને એ કામમાં પણ આનંદ આવતો હોય, એ કામ પ્રત્યે એક ખુશી હોય, એક આનંદ હોય, એક તરવરાટ હોય કે આ કાર્ય હું ક્યારે પૂરું કરું, અને આ કાર્ય હું પૂરું કરીશ જ એવો દ્રઢ સંકલ્પ. ત્યારે એ કાર્ય પ્રત્યે, પૂરું કરવા પ્રત્યેની લગન, જે મહેનત છે, જે પરિશ્રમ છે એ કાર્ય કરવા માટેની, એ અથાગ મહેનત અને એ મહેનતની પણ ખુશી, આનંદ, ત્યારે એ જીવન જીવંત છે. અને ત્યારે જ એ પ્રગતિના શિખર આપણે સર કરી શકીએ છીએ. તો જેણે જેણે એ પ્રગતિના પથ પર ચાલ્યા છે, કેટલા સંઘર્ષોમાંથી એ પસાર થયા છે, કેટલી મહેનત કરી હશે, કેવા એ વિરાટ વિચારો હશે, કેટલું વિશાળ હૃદય હશે, કેટલી સહન શક્તિ હશે, કેટલી ધીરજ હશે. કોઈ પણ કાર્ય ધીરજ વગર તો પૂર્ણ થતું નથી. કેટલી વાર અસફળ થવા છતાં પણ એ કાર્ય ન મૂકતા ફરીથી એ કાર્ય પાછળ મહેનત કરવી, ફરીથી એ જ આનંદથી, એ જ ખંતથી, એ જ લગનથી મહેનત કરવી. તો એની પાછળ કેટલી ધીરજ જોઈએ. કદાચ 99 વાર અસફળ રહ્યા, પણ આપણને ક્યાં ખબર છે કે 100મી વાર સફળ નહીં થઈએ. આપણે 100મી વાર સફળ થવાના હોઈએ અને 99 વાર અસફળ થઈને આપણે થાકીને હારીને બેસી જઈએ, તો બધી જ મહેનત પાણીમાં જતી રહે છે. એના કરતાં એક વાર વધારે મહેનત, એક વાર તો શું 100 વાર વધારે મહેનત. જે મહેનતથી નથી ડરતું એ હંમેશા પોતાની મંજિલ પામે છે. તો જેણે જેણે એ મંજિલ પ્રાપ્ત કરી છે, જેણે જેણે મંજિલ ઉપલબ્ધ કરી છે, એ બધાનું કહેવું છે કે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહ અને તરવરાટ એ 2 પગથિયા છે આગળ જવા માટે. તો જેવી રીતે મિહિર સેન વિશ્વવિખ્યાત તરવૈયા, તો એ નાનપણથી જ એનામાં એ તરવરાટ, એ ઉત્સાહ, એ નાનપણથી જ એનામાં હતું. તો આગળ જતા એ વિશ્વવિખ્યાત તરવૈયા બન્યા. તો હવે આપણે આગળ જોઈએ કે જીવનના કે જગતના વિકાસ માટે આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તમારે આ માટે પગથિયા જોઈતા હોય તો કંઈક આવી ગોઠવણી બનાવી શકાય. કશાક માટે તરવરાટ જાગવો જોઈએ. એની ગરમીનો તમને અનુભવ થવો જોઈએ. તમારી બુદ્ધિ એનાથી સચેત થવી જોઈએ. આપણું સપનું કેવું હોય છે? થોડી વાર મનમાં એ 2-4 કલ્પના આવે છે કે આપણે આમ કરશું, તેમ કરશું, અને એ કલ્પના મનની મનમાં જ રહી જાય છે. કેમ કે આપણે એ પાછળ મહેનત નથી કરતા, બુદ્ધિનો ઉપયોગ પણ એટલો નથી કરતા કે એ વાત આપણી બુદ્ધિ સુધી પહોંચે કે આ પૂરું કરવા માટે હવે આપણે ક્યાંથી શરૂઆત કરવી.
તો એના આપણે કોઈ વિચાર કર્યો છે તો એ બુદ્ધિ સચેત થઈ જવી જોઈએ કે હવે આ આપણે પૂરું કરવાનું છે, અહીં આપણે પહોંચવાનું છે, આ કાર્ય કરવાનું જ છે. તો ખાલી મનથી વિચાર્યું અને મનમાં જ એ વાત રહી જાય તો એ કાર્ય ક્યારેય પૂરું થતું નથી. આ બધી શક્તિ કોઈ એક દિશામાં વાળે એવું ધ્યેય જાગવું જોઈએ. તો એ એક ધ્યેય બની જવું જોઈએ કે પછી આપણી સમગ્ર દ્રષ્ટિ, આપણો સમગ્ર સમય, આપણી સમગ્રપણાથી આપણે એ જ આપણી દ્રષ્ટિ સામે છે, નજર સામે છે કે આપણે આ કાર્ય કરવાનું છે. એક જ દિશા, એક જ કાર્ય, એક જ કામ, એક જ વિચાર, તો એ કાર્ય જરૂર પૂરું થાય છે. થોડી વાર કહીએ કે આમ કરવું છે, થોડી વારમાં કહીએ કે આ નહીં બીજું કરવું છે, તો પછી મંજિલ ક્યારેય પ્રાપ્ત થતી નથી. ને છેલ્લે તરત જ એ દિશામાં ગતિ. જે કોઈ વિરાટ કલ્પના આવી છે મનમાં, તો તરત જ એક ક્ષણે જ એ દિશામાં ગતિ. ત્યારે જ આગળ વધી શકાય છે. બધા જ માણસો આવું આયોજન કરે અથવા સ્વીકારે તો જગતમાં દુઃખનું નામો નિશાન ન રહે. તરવરાટનો અભાવ તો સમજો, પણ સાવ નકારાત્મક હદે પહોંચતો અનુત્સાહ સાંકળ બનીને કેટલીય શક્તિશાળી ભુજાઓની આસપાસ વીંટળાઈ વળેલા હોય છે. તો ઘણામાં તરવરાટ હોય છે, એવું નથી કે બધામાં તરવરાટ નથી હોતો, ઘણામાં તરવરાટ હોય છે, પરંતુ એમાં ઉત્સાહનો અભાવ હોય છે. કોઈ ઉત્સાહ નથી હોતો. એ કોઈ કાર્ય ધારે તો કરી શકે એમ હોય છે, પણ કરવા માટે ઉત્સાહ જોઈએ ને. તો એ ઉત્સાહની કમી એના તરવરાટને સાવ પાંગળો બનાવી દે છે. એ શક્તિશાળી વ્યક્તિ હોય, શક્તિશાળી ભુજા હોય, એ કાર્ય કરી શકે એમ હોય છે, પરંતુ કરવાનો ઉત્સાહ જ નથી. લોકો જાણે જીવનનો ઢોંગ જ રચે છે. ખરેખર કોણ જીવે છે? જીવનનું તો નામ છે, બાકી તો ઢસરડા જ જોવા મળે છે. માટે જ તો સફળતાની તુલનામાં નિષ્ફળતાનું પ્રમાણ ઘણું ઘણું વધારે જોવા મળે છે. કારણ કે પોતાને સફળ થવું હોય તો પણ ક્યાં થવું, કઈ દિશામાં જવું, કઈ મંજિલે પહોંચવું, એની પણ ખબર નથી હોતી. એક જીવંત લક્ષ્યની ખામી છે. તો પાસે કોઈ લક્ષ્ય નથી. શક્તિ છે, બુદ્ધિ પણ છે, હિંમત છે કે કોઈ કાર્ય કરી શકે, પરંતુ કયું કાર્ય? કોઈ લક્ષ્ય જ નથી સામે. કોઈ લક્ષ્ય હોય તો પૂરું કરવા માટે એ આગળ વધે ને. તો જેની પાસે લક્ષ્યની ખામી છે, કોઈ ધ્યેય નથી, કોઈ લક્ષ્ય નથી, તો કઈ દિશામાં જાય? એ કયું કાર્ય પૂરું કરવા માટે વિચારે? એક જીવંત લક્ષ્યની ખામી છે. ટૂંકમાં ખૂબ જ અનિવાર્ય એવો ઉત્સાહ અને તરવરાટ ગેરહાજર હોય છે. તો ઉત્સાહ હોય તો માણસ એ વિચારી શકે છે કે જીવનમાં એક લક્ષ્ય હોવું જરૂરી છે. અગર હું ખુદ ઉપર વિશ્વાસ હોય આપણને કે હું આ કાર્ય કરી શકું એમ છું, પણ કયું કાર્ય? તો કોઈ લક્ષ્ય આપણી સામે હોય તો એ પૂરું કરવામાં આપણે આપણું સમગ્રપણાથી મહેનત કરીએ, બધી શક્તિ વાપરીએ, એમાં જેટલી પણ મહેનત કરવી પડે એ કરીએ. બુદ્ધિનો કેટલો ઉપયોગ થાય છે એમાં. કોઈ મોટું ધ્યેય આપણી પાસે હોય, કોઈ મોટો લક્ષ્ય હોય, તો એ વિચાર કરીએ આપણે કે કઈ રીતે પૂરો થશે, અને એના નવા આગળ આપણે એ વિચારોને અમલમાં મૂકતા જઈએ અને આગળ વધતા જઈએ તો આપણી બુદ્ધિનો કેટલો વિકાસ થાય છે. તો ઉત્સાહ અને તરવરાટ એ બેની કમી હોય તો માણસ હર વ્યક્તિ સપના તો બધા પાસે છે કે આમ કરવું જોઈએ, આમ કરી શકીશ, પરંતુ એ જેવી રીતે બેઠા બેઠા એ વિચારી લીધું, એવી જ રીતે બેઠા બેઠા જ એ વિચાર પાછો ક્યાંય ગુમ થઈ જાય છે. કેમ કે ઉત્સાહ નથી કે આપણે આ પૂરું કરશું, કે આ પૂરું કરવું છે, અબ ઘડી અત્યારે જ ઊભું થઈ જવું છે. વિશ્વભરમાં કરોડોની હોટેલો ધરાવનારા આલ્ફ્રેડ ક્રેબની એક સુંદર હોટેલ છે સ્વિટ્ઝરલેન્ડમાં. એની આ ગ્રાન્ડ હોટેલ
રેઝીના આખા સ્વિટ્ઝરલેન્ડનું નામ ગણવામાં આવે છે. એના માલિક આ કરોડપતિ ક્રેબે ભંડકિયામાં રહેવા સાથે ગંદા વાસણો સાફ કરવાથી પોતાની હોટેલ કારકિર્દી શરૂ કરી હતી. આજે એની પાસે મબલખ મિલકત છે. એને ડોક્ટર પીલે પૂછ્યું, તમારી આટલી મહાન સફળતાનું એકમાત્ર કારણ શું? તો મારો ઉત્સાહ. તેનો જવાબ શું છે કે મારો ઉત્સાહ, કે નાના એવા ભંડકિયામાં રહેવાનું અને બીજાના વાસણો ઉટકવાના કામ કર્યા. અને આજે એની સ્વિટ્ઝરલેન્ડમાં એની હોટેલ છે જે સ્વિટ્ઝરલેન્ડનું નામ ગણવામાં આવે છે. તો આજે એ મબલખ મિલકતનો ધની છે. તો એ કેવી રીતે બન્યું? એનું જો એક શબ્દમાં પૂછવામાં આવે તો તમે એનું શું કહો? તો ત્યારે ક્રેબે કહે છે કે મારો ઉત્સાહ. નાનો હતો ત્યારે હું એક નાની હોટેલમાં કપ રકાબી ધોવાનું કામ કરતો. એ વખતે પણ મારો આગ્રહ એવો હતો કે મારા વાસણમાંનો નાનો પણ ડાઘ ન રહેવો જોઈએ. એની કોઈ અસર આજે ખરી? કેમ નહીં? સ્વિટ્ઝરલેન્ડની મોટામાં મોટી હોટેલના માલિક હોવાનું માન મને મળેલું છે. આ જગાને સરસમાં સરસ રીતે ચલાવવાની તક મને મળી છે ને હું એ ચલાવી શકું છું. એ અસર નથી? તો ક્રેબે કહે છે કે હું નાનો હતો ત્યારે કપ રકાબી ધોવાનું કામ કરતો હતો તો પણ હું એ સરસ રીતે સાફ કરતો. હું એ તકેદારી રાખતો કે એમાં એક પણ ડાઘ ન પડે. તો જેનામાં નાનપણથી જે સૂઝબૂઝ હોય, જેનામાં મહેનતની કમી ન હોય, બીજાનું કામ છે છતાં કેટલી નીતિ, પોતાનું કામ સમજીને એ સ્વચ્છ કરવું, તો એવા વ્યક્તિને સફળ થતા કોણ રોકી શકે? જે પ્રામાણિક છે, જે મહેનતથી નથી ડરતું. તો ડોક્ટર પીલેને પૂછે છે કે તમે નાનપણમાં આ મહેનત કરી છે, આ સ્વચ્છતા રાખી છે, આ ધ્યાન રાખ્યું છે, તો એનાથી તમને શું લાભ થયો? તો આ લાભ જ છે ને કે આજે સ્વિટ્ઝરલેન્ડમાં આટલી મોટી હોટેલનો એ માલિક છે. કામ કરવા ખાતર તો બધા કામ કરી જ લે છે ને, પરંતુ એ કામમાં કોઈ ઉત્સાહ નથી હોતો, કોઈ આનંદ નથી હોતો. કે આપણે વાસણ ધોવા છે તો એ કેવા ધોવા છે એનાથી કોઈ મતલબ નથી. વાસણ ધોવાઈ ગયા પછી એની અંદર સાબુ રહી ગયો, પાવડર રહી ગયો, સરખા નથી ધોવાણા, પણ એ બાબતે કોઈનો લક્ષ્ય નથી. શું હતું કે વાસણ ધોવા છે, ધોવાઈ ગયા. તો એ લોકો પાસે કોઈ લક્ષ્ય હોતો જ નથી. એની પાસે એ કેટલું જ હોય છે કે આ કાર્ય કરવાનું છે, થઈ ગયું. કેવું કરવાનું છે, પોતાની કોઈ કલ્પના કે સરસ કરવાનું છે, એ કલ્પના શક્તિનો જ અભાવ છે, મહેનતનો અભાવ છે, કોઈ કામ પ્રત્યેનો આનંદનો અભાવ છે, કોઈ કામ પ્રત્યેનો ઉત્સાહનો અભાવ છે. તો એ લક્ષ્ય ક્યાંથી હાસિલ કરી શકે? તમારું જીવન મંત્ર શું? તરવરાટ એ જ મારું જીવન મંત્ર. તરવરાટ વગર સફળતા મળી જ ના શકે. તમારે સભર જીવન જીવવું હોય તો તમારી અંદર તરવરાટ પણ એટલો જ ઉછળતો જોઈએ. એકલો તરવરાટ ચાલે? આ ડોક્ટર પીલે પૂછે છે એને કે એકલો તરવરાટ ચાલે? એમાં બધું જ આવી ગયું. એ તરવરાટ તમને સામે આવનારા પ્રત્યેક અવરોધ સામે લડવાની અને વિજય મેળવવાની શક્તિ આપશે. વળી તમને તમારી એક એક મિનિટ આનંદ ભરી લાગશે. એ પાછો તરવરાટનો વધારાનો લાભ. જીવન તો બધા જીવે છે, પરંતુ શ્વાસ ચાલે છે એટલે જીવવું અને એક આનંદથી હર પલને જિંદગીથી સભર જીવન જીવવું એ બે અલગ વાત છે. જીવન આજકાલ આ યુગમાં ઘણા બધાને હજી થોડા મોટા થાય છે ત્યાં જીવન બોજ લાગવા લાગે છે. કેમ કે ઉત્સાહનો અભાવ છે, આનંદનો અભાવ છે, અને સૌથી મોટો લક્ષ્યનો અભાવ છે. શું કરવું, કઈ દિશામાં ચાલવું, કઈ ખબર નથી. હું શું કરી શકીશ એ પણ ખબર નથી. કેમ કે સામે કોઈ મોટું ધ્યેય નથી કે એ પ્રાપ્ત થાય તો માણસને પોતાનો ખ્યાલ આવે કે હું શું કરી શકું એમ છું. તો માણસને કઈ ખબર જ નથી. તો એ જીવન એક મૃત છે. તો એ જીવન જીવવાનો ઉલ્લાસ એને ક્યાંથી થાય? એ જીવન જીવવાનો ઉત્સાહ એને ક્યાંથી હોય?
એટલે જ તો જીવન એક બોજ બની જાય છે ને પોતાનું જ જીવન બોજ બની જાય છે. પરંતુ એ કહે કોને? અંદરથી એટલે જ માણસ અત્યારે ઉદાસીન થતો જાય છે. કેમ કે ઉત્સાહ, તરવરાટ, ઉલ્લાસ, આનંદ જીવનમાંથી બિલકુલ બાદબાકી છે. જીવનમાં જો કોઈ લક્ષ્ય નથી તો એ પૂર્ણ કરવા માટે જે આપણી મહેનત છે, જે આપણો સંઘર્ષ છે, આપણે જીવનમાં કંઈ જ હાંસિલ કરી શકતા નથી. આપણને કંઈ ખબર જ નથી કે આપણે શું કરી શકીએ છીએ. સામે કોઈ મોટું લક્ષ્ય છે તો એને પ્રાપ્ત કર્યા પછી એ કેટલા આનંદની અનુભૂતિ હોય છે એ તો જેણે લક્ષ્ય પ્રાપ્ત કર્યો હોય એને જ ખ્યાલ આવે ને. તો વિના લક્ષ્ય જે જીવન આપણે જીવીએ તો એ એક મૃતપાયી જીવન છે. પરંતુ જો તરવરાટ હોય જિંદગીમાં, એ વ્યક્તિ હર પલ એક આનંદથી જીવે છે. પછી એ ગમે તેટલી મહેનત હોય, ગમે તેટલો સંઘર્ષ હોય, ગમે તેટલી વેદના હોય, ગમે તેટલી પીડા હોય, તો એ પીડાનો પણ એક અલગ આનંદ એ અનુભવે છે. કેમ કે એને ખ્યાલ છે કે આમાંથી હું પાર થઈ જઈશ. આજે આ સમય છે પરંતુ કાલે આ સમય નહીં હોય. કાલે હું મારી મંજિલ સર કરીને રહીશ. એનો આત્મવિશ્વાસ હોય છે. કેમ કે એ જીવંત છે. તો શ્વાસ લેવા કે શ્વાસ ચાલે છે એટલે આપણે જીવીએ એ એક અલગ વાત છે. અને જીવનમાં જીવંત થઈને જીવીએ એ આખી એક અલગ વાત છે. તો જેના જીવનમાં ઉત્સાહ છે, તરવરાટ છે, એ બે પગથિયા છે સફળતાના શિખર સુધી પહોંચવાના. આ વાર્તાલાપના અંત ભાગમાં ડોક્ટર પીલે પોતાનું મત દર્શાવતા કહ્યું છે કે ક્રેબ્સની વાત 100% સાચી છે. જેનામાં તરવરાટ છે તેનામાં જ જીવન છે. તરવરાટ એટલે જ જીવંતતા, એટલે જ જીવન. આ એક વિચિત્ર પણ કટુ અને દુઃખદ સત્ય છે કે મોટા ભાગના માણસો જીવતા છતાં જીવંત નથી. ને માણસ જ્યારે જીવંત નથી હોતો ત્યારે પ્રયોજન વગરના શૂન્ય દિવસો આવે છે ને જતા રહે છે. તો જેની પાસે કોઈ પ્રયોજન નથી, જેની પાસે કોઈ લક્ષ્ય નથી, બિલકુલ અસફળ જીવન, કોઈ ઉત્સાહ નહીં, કોઈ ઉલ્લાસ નહીં, એના દિવસો કેવા પસાર થાય છે કે જે નાનું કામ, જે રોજબરોજનું રોજિંદુ કામ છે એ કામ કરે જાય છે, કામ કરે જાય છે. આગળ શું કરવું, આગળ કેમ વધવું, કોઈ મોટો લક્ષ્ય, એની પ્રાપ્તિ તરફની એક દોડ, કંઈ જ નથી. બિલકુલ નિરુત્સાહી જિંદગી. તો એના એ દિવસો શૂન્ય જેવા, બિલકુલ શૂન્ય જેવા દિવસો પસાર થતા જાય છે. તો એ જિંદગી જીવતો નથી પણ એ જિંદગી કાટતો હોય છે કે ચલો આજે એક દિવસ પૂરો થયો. પરંતુ જે જીવનમાં જીવંત થઈને જીવે છે એને માટે દિવસ પણ ટૂંકો પડે છે કે હજી તો કેટલું કરવાનું છે બાકી. અને જેને કંઈ જ નથી કરવું એને એક નિરુત્સાહી દિવસ કેટલો મોટો લાગે છે અને એક દિવસ એક મહિના જેવડો લાગતો હોય છે. કેમ કે કરવા જેવું કોઈ કામ નથી. રોજબરોજનું જે કામ હંમેશા કરે છે એ જ કામ આજે. કઈ નવીનતમ વિચાર નથી, કઈ નવીનતમ જિંદગીમાં કોઈ જ ઉલ્લાસ કે કોઈ આનંદ નથી. જિંદગીનું કોઈ પ્રયોજન નથી, જિંદગીનું કોઈ લક્ષ્ય નથી. તો એ માણસનું જીવન બિલકુલ શૂન્ય છે, બિલકુલ એક અસફળ જીવન. ખાલી એને લાગે છે કે હું જીવું છું. પાછળ જુઓ તો એવા શૂન્ય ને પોકળ દિવસોનો ઢગલો ખડકાયો હોય છે. એનો શું અર્થ છે? એવા માણસ એની જિંદગીમાં પાછળ જોવે તો પણ એક વ્યર્થના દિવસો જેને જોવા મળે ને. જેણે સફળ, જે વ્યક્તિ સફળ થયા છે, અગર એની પાછળ જોવે તો એની અથાગ મહેનત, પરિશ્રમ, કેટલા સંઘર્ષો અને કેટલું સહન કર્યું હશે, કેટલી વાર એની ધીરજની પરીક્ષાઓ લેવાની હશે, એણે કેટલું સહન કર્યું હશે. તો કેટલા અનુભવોનો ઢગલો જ્યારે પાછળ જોવે છે ત્યારે એના જીવનમાં હોય છે કે એમાંથી શીખીને શીખતો જાય છે અને આગળ વધતો જાય છે.
એની પાસે એટલા અનુભવો છે, કેમ કે એને કંઈક નવીનતમ વિચાર આવ્યો, કંઈક વિરાટ કલ્પના આવી, એની પાસે એક લક્ષ્ય છે, એની પાસે એક ધ્યેય છે, જેને પૂર્ણ કરવા માટે એ મહેનત કરી રહ્યો છે. તો પાછળ એ જોવે છે તો અનુભવોના ઢગલા છે કે જેમાંથી એ શીખીને આટલો આગળ આવ્યો છે, અને આગળ જોવે તો મંજિલ એની કરીબ જ છે. તો એવા માણસોનું જીવન હોય છે. બાકી જેની પાસે કોઈ લક્ષ્ય નથી, એ માણસ પાછળ જોવે તો પણ જેવો એનો આજનો દિવસ છે એવો જ એનો ગઈકાલનો દિવસ, અને એવો જ એનો આવતીકાલનો દિવસ પણ એવો જ રહેવાનો. એટલે એક સરખી જીવન જીવીને માણસ ઊભી જાય છે, કેમ કે એની પાસે કોઈ નવીનતમ કઈ કાર્ય કરવા માટેનું કોઈ લક્ષ્ય નથી, કોઈ ઉત્સાહ નથી, કોઈ તરવરાટ નથી કે મારું પેટ ભરાઈ ગયું, મારા પરિવારનું પેટ ભરાઈ ગયું, કામ પૂરું થઈ ગયું. બીજું વિચારવા માટેનું એટલો બુદ્ધિનો વિકાસ પણ નથી કે એમાં સમગ્રનું વિચારી શકે. એ ખાલી એમાં પોતાનું વિચારી શકે, એટલે એ ખાલી પોતાનું અને પોતાના પરિવારનું કરી શકે, બસ. તો આટલી સીમિત જેનું જીવન છે એ એકવાર ઊભી જવાના એનાથી, એકનું એક કાર્ય હંમેશા. અને જીવનમાં કોઈ જીવંતતા નહીં, કોઈના માટે કંઈક કરવું, કંઈક આપીને જવું, કંઈક વિકાસ કરવો, કંઈક પ્રગતિના શિખર સર કરવા, એવો કોઈ લક્ષ્ય, કોઈ વિચાર નથી. અહીં પેલો થોરો યાદ આવે છે. મહામનાનું વિશ્વ માન્ય વિશેષણ માન પામેલો આ અલગારી ફિલસૂફ એમર્સનનો ખાસ મિત્ર હતો. એ તો એની એક ઓળખાણ, પણ એ સ્વતંત્રતાનો ખાસ પ્રેમી અને જાણીતો પ્રકૃતિવિદુ હતો. એ કહેવાનું બાકી રહે તો એની ઓળખાણ સાવ અધૂરી રહે. વોલ્ડન સરોવરને કિનારે નાની કુટીર બાંધીને એ રહેતો ને જીવનની ચેતનાને વિશ્વ સર્જકની ચેતના સાથે તદ્રુપ રાખીને જીવતો. જાગૃતિ વગરની એક પળ પણ એને મંજૂર નહોતી. તો જીવનમાં અગર સજાગતા નથી, જાગૃતિ નથી, તો એક મૃતપાય જિંદગી છે. જેવી રીતે આપણે સૂઈ જઈએ અને કોઈ આપણે સપનું જોઈએ છીએ, એવી જ રીતે આંખ ખોલીને પણ એક મૃતપાય જિંદગી, એમાં જીવવાનો કોઈ ઉત્સાહ નહીં, કોઈ લક્ષ્ય નહીં, કોઈ તરવરાટ નહીં, પ્રકૃતિ પ્રત્યે કોઈ પ્રેમ નહીં. ઈશ્વરે આ સૃષ્ટિમાં જેટલી પણ પ્રકૃતિ આપી છે, કેટલું અદ્ભુત સૌંદર્ય છે, પરંતુ એ જોવાનો વિચાર સરખો નથી. કેમ? એ વિચાર જ નથી. આ આંખ છે, જોઈ લીધું, પણ એના વિશે કોઈ વિચાર કે એ કુદરત સાથે પણ જોડાઈ શકે. હર એક પ્રકૃતિની હર એક વસ્તુ આપણે જોઈએ અને જો એમાં આપણે એકાકાર થતા જઈએ તો ઈશ્વરના એ સર્જન તરફ આપણે કેટલા ધન્યવાદથી ભરાઈ જઈએ, અને એ કુદરત તરફ આપણે કેટલા એની તરફ આપણે નજીક આવતા જઈએ. આપણે એ જોઈ શકીએ કે આ કોઈ માનવ ન કરી શકે, આ સાચે જ એક ઈશ્વરે કરેલું છે આમ. પરંતુ એ જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. તો જીવનમાં એવી દ્રષ્ટિ નથી, જીવનમાં એવી કોઈ વિરાટ કલ્પના નથી, જીવનમાં એવા કોઈ મોટા સપના નથી. તો એનું જીવન બિલકુલ નીરસ, નિરુત્સાહી બનીને રહી જાય છે. એટલે જીવનમાં એ ઉદાહરણ તો ક્યાંથી બની શકે, જેને પોતાનું જીવન એક બોજ લાગવા લાગે છે. તો એવા માણસો જીવતા છતાં મૃત જ છે. જીવન એવી રીતે જીવવાનું નામ છે કે એ ખુદ ઉદાહરણ બની જાય, કે પાછળ આવતા હજારો, લાખો, કરોડો માણસોને એક ઉદાહરણ પૂરું પાડે. આજે આપણે આ જેના નામ લઈએ છીએ, તો એને જીવનમાં શૂન્યથી એ ઊભા થયા છે, શૂન્યથી શિખરે પહોંચ્યા છે. તો કેટલો સંઘર્ષ લાગ્યો હશે, કેટલી મહેનત લાગી હશે.
તો ઘણી વૃદ્ધ વયે પણ એનામાં જીવનનો કેવો તરવરાટ ભરેલો એ તો એના નિબંધો વાંચવાથી સમજાય. એમાં પણ એની ડાયરી અને જર્નલ વાંચવા બેસીએ ત્યારે તો એ દુનિયા ભૂલાવી દે. કલમનો એવો કસબી અને આલેખનની એવી અદ્ભુત કુશળતા વાળો કે ક્ષણવારમાં તો તમને કિનારેથી ખેંચીને એ સીધો જ ગોલ્ડન સરોવરમાં નૌકા વિહાર કરવા જ ખેંચી જાય. તમને ખબર પણ ન પડે એ રીતે એના વિચાર પ્રવાહમાં વહેવા લાગો. તો એ લખવામાં એ કેવો મોટો કસબી હતો કે જો એનું લેખન પણ આપણે વાંચી લઈએ તો એની સાથે આપણે વહી જઈએ. જે વિષય પર એણે લખ્યું છે એ વિષયમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ. આપણને એમ લાગે કે આપણે ત્યાં જ છીએ જ્યાં થોરો આપણને લઈ જવા માંગતો હોય, જ્યાં એ કહેવા માંગતો હોય. ત્યારે આપણને ખાલી વાંચનથી એવું લાગે છે કે આપણે ત્યાં જ હયાતી છે, આપણે ત્યાં જ ઊભા છીએ. આ બધી જે ઘટના થાય છે આપણે આપણી આંખોથી જોઈએ છીએ. તો એ લેખનમાં કેટલી કુશળતા હશે એની. તો એ કુશળતા એમને નથી મળતી. એમાં એણે એનું સમગ્રપણાથી એ લખે છે. એ પોતાને ભૂલી ગયો છે. એટલું સમર્પણ છે લેખન પ્રત્યે, ત્યારે એ કરી શક્યો છે. પરંતુ આપણું સમર્પણ, જે લોકો અસફળ છે એનું સમર્પણ ક્યાંય છે જ નહીં. નહીં જીવન પ્રત્યે, નહીં કામ પ્રત્યે, ના કાર્ય પ્રત્યે, ના કોઈ વ્યક્તિ પ્રત્યે સમર્પણ છે જ નહીં. અગર સમર્પણ કરતા આવડી જાય તો જે પણ કાર્ય કરીએ છીએ એ પૂજા બની જાય છે. જે પણ કાર્ય કરીએ છીએ એ આનંદથી ભરાઈ જાય છે. લખવા વાળો લેખક જ્યારે લખે છે તો એનો આનંદ છે. એને કોઈ કહેતું નથી કે તમે લખો, પણ એ એના આનંદનું કામ છે. અને જે કામ એક આનંદથી, એક ઉલ્લાસથી, એક ઉત્સાહથી થાય છે, એ કામ બધાને હૃદયથી ખેંચીને એક લાવી દે છે. પરંતુ કામ પ્રત્યે એટલું સમર્પણતા હોવી જોઈએ. કરવા ખાતર કામ કરવું છે તો એ કામ કરો તોય શું, ન કરો તોય શું. આવા મહામના થોરોએ એક સુંદર વિધાન કર્યું છે. જે દિવસે આપણે જાગૃત હોઈએ એને જ કોઈ દિવસ ગણાય. હાસ તો એ સિવાયને કોઈ સમય જાય એને દિવસ કહેવાય શી રીતે? તો જો આપણે જાગૃત હોઈએ, આપણે હર પલ જાગૃત, તો જાગૃતતામાં તો અનેક કલ્પનાઓ, અનેક વિચારો આવવાના છે. પણ આપણે જ બેહોશીની હાલતમાં જીવતા હોય તો આપણે એક લક્ષ્ય નિર્ધારિત ક્યાંથી કરી શકીએ? સામે કોઈ લક્ષ્ય છે પણ તો આપણી દ્રષ્ટિ ત્યાં નહીં પહોંચે, કેમ કે આપણે બેહોશીમાં છીએ. જાગતા હોઈએ તો જોઈએ ને. તો જીવનને જીવંત બનાવવા માટે સજાગતાથી જીવવું પડે છે, જાગૃતિથી જીવવું પડે છે. બેહોશીની હાલતમાં આપણે જીવીએ છીએ અને પછી કહીએ છીએ કે જીવનમાં કંઈક કરવા જેવું કંઈ જ નથી, આ દુનિયામાં રહેવા જેવું નથી, આ સંસાર તો અસાર છે. મોટી મોટી વાતો કરે છે ને, જાણે આ જીવનનું બધું જ એણે જોઈ લીધું એવી રીતે મોટી મોટી વાતો કરશે કે આ સંસાર તો અસાર છે, આ દુનિયામાં કંઈ જોવા જેવું નથી. તો પછી આ દુનિયામાં કંઈ જોવા જેવું નથી તો ક્યાં જોવા જેવું છે? બંને રસ્તા આપ્યા છે. અંતરયાત્રા પણ આપી છે, બહિર્યાત્રા પણ આપી છે. બે રસ્તા બધા પાસે, હર વ્યક્તિ પાસે છે. અંતરયાત્રા કરીને પરમના પદ સુધી પહોંચી શકાય છે અને બહિર્યાત્રા કરીને સફળતાના શિખર સુધી પહોંચી શકાય છે. પરંતુ આપણે બિલકુલ એક નિર્જીવની જેમ ચાલ્યા જઈએ છીએ, થાકીને, હારીને, નિરુત્સાહી બનીને, કરવા ખાતર કામ કરીને. તો એવા લોકોને તો આ સંસાર અસાર જ લાગવાનું, આ દુનિયામાં કંઈ જોવા જેવું નથી એવું જ લાગવાનું ને. જેને કંઈક કરવું છે, જેને કંઈ આપીને જવું છે, જેને કંઈ આપવું છે આ દેશને, આ સમાજને, જેને એક નીવ આપવી છે, એક નીવ બનવું છે, એની માટે આવું વિચારવાનો સમય પણ નથી. એની માટે એનામાં હંમેશા એક પ્રગતિના, એક વિકાસના વિચારો, વિરાટ વિચારોનો એ માલિક હશે.
હવે શું કરશું, કાલે શું થશે, એ બધા એની પાસે એવા વાક્યો છે જ નહીં. એને સમય નથી એવો વિચારવાનો. તો થોરોએ શું કહ્યું, જે જાગૃત, આપણને જે દિવસે લાગે ને કે આજે આપણે જાગૃત થઈને જીવ્યા, કે કંઈક જોયું અને આપણે કુદરતની નજીક પહોંચી ગયા, કે એવી દ્રષ્ટિથી આપણે જોઈ શક્યા, કે આજે કઈ સપનું જોયું કે મારે આ કરવું છે અને તરત ઊભા થઈ ગયા અને દિશા તરફ ગતિ કરી, તો માનવું કે આજનો દિવસ જાગૃત હતો. બાકી તો મૃત જ હતો. એ સિવાયને કોઈ સમય જાય એને દિવસ કહેવાય શી રીતે? દિવસ પૂરો થઈ જાય, જે કશી ચેતના કે તરવરાટનો અનુભવ ન થાય, તો દિવસ માનવો જ શા માટે? રાતની નિંદ્રા અને દિવસની અનિંદ્રા વચ્ચે પછી કોઈ તફાવત નથી રહેતો. આપણને જોઈએ છે જીવન પ્રત્યેનો આવો તરવરાટ. તો જીવનમાં જે દિવસમાં કોઈ ચેતના નથી, કોઈ તરવરાટ નથી, કોઈ ક્ષણમાં એ દિલમાં લાગી નથી ગયું કે હવે આ કાર્ય મારે કરવાનું છે, એની તરફ હવે દોડવાનું છે, એ તરવરાટ ન જાગે, ઉત્સાહ ન જાગે, તો એ દિવસ નથી હોતો, એ રાત્રિ જ છે અને આપણે નિંદરમાં જ છીએ એમ જ માનવાનું હોય. તો ઉષ્મા પ્રત્યેની આવી ઉષ્મા, અસ્તિત્વ માટેનો આવો આનંદ, એ વિના ઢસરડા પૂરા થવાના નથી, આપણને ઉદ્ધાર મળવાનો નથી. તો આપણા અસ્તિત્વનો હર પલમાં આનંદ. માણસને ક્યારે બેસીને વિચારે કે એને શું જોઈએ છીએ? ભૌતિક સુખ, ઈશ્વર, શું જોઈએ છીએ? ગાડી, બંગલા, પૈસા, સોના, ચાંદી, શું જોઈએ છીએ? એ બધું પ્રાપ્ત થઈ ગયું હોય એને પણ પૂછો કે શું જોઈએ છીએ, તો હકીકતમાં માણસને એક આનંદની ખોજ છે. અને માણસને એવું લાગે છે કે હું આ પ્રાપ્ત કરી લઈશ તો હું સુખી થઈ જઈશ, તો મને આનંદ પ્રાપ્ત થઈ જશે. મારી પાસે આટલી સંપત્તિનો હું માલિક બની જઈશ તો મને આનંદ પ્રાપ્ત થઈ જશે. પરંતુ એ પ્રાપ્ત થતા પણ કોઈ આનંદ નથી જીવનમાં પ્રાપ્ત થતો. કેમ કે જીવનમાં આપણે જે શાંતિ અને શાંતિ સાથે એક ધીરજ, આપણે માનવના જે ગુણો હોવા જોઈએ, એ ગુણોથી આપણે જો આપણું જીવન સભર હોય, એક ધૈર્યપૂર્ણ, ધીરજ હોવા છતાં પણ જીવનમાં એક તરવરાટ, કંઈક કરવા માટેનો એક થનગનાટ, કે આ કરવું જ છે, આ જ ક્ષણે એ તરફ ગતિ, કાલે કરીશ, પછી કરીશ, જોઈએ, હજી વિચારું છું, એના માટે કોઈ કાર્ય ક્યારેય સફળ થવાનું નથી. કરવું છે તો અત્યારે આ જ ક્ષણે ઊભું થઈ જવાનું છે અને એ દિશા તરફ ગતિ કરવાની છે. તો જેના જીવનમાં એ ઉષ્મા નથી, અસ્તિત્વ માટેનો આનંદ નથી, જેના જીવનમાં ઈશ્વર પ્રત્યે કોઈ ધન્યવાદ નથી, પોતાનું જીવન જ્યારે બોજ લાગવા લાગે, પોતાના જીવનમાં કોઈ જીવંતતા નથી હોતી, તો બધો દોષ ક્યાં અપાય છે? ઈશ્વરને, કે ઈશ્વરે મને કંઈ જ આપ્યું નથી. તો ઈશ્વરે જીવવા માટે આટલી મોટી દુનિયા આપી છે, કંઈક કરવા માટે બુદ્ધિ આપી છે, કંઈક જોવા માટે સપના આપ્યા છે, મન આપ્યું છે, અને અંદરનું આપણું ચૈતન્ય, પરમ ચૈતન્ય, પરમાત્મા આપણી અંગસંગ છે. કયું કાર્ય અશક્ય છે આપણાથી જો કરવા ચાહીએ? પરંતુ એ બુદ્ધિનો વિકાસ જ નથી. ક્યારેય બુદ્ધિ સચેત થતી જ નથી કે આપણે કરવું છે શું. પૂરી જિંદગી જતી રહે છે, માણસને એ ખ્યાલ નથી આવતો કે આપણે કરવું તું શું, કઈ દિશામાં જવું હતું, શું પામવું હતું, છેલ્લે સુધી નથી ખબર પડતી. તો બુદ્ધિ એટલી સચેત ક્યારે થાય છે? બુદ્ધિનો વિકાસ જ ત્યારે થાય છે જ્યારે આપણી પાસે કોઈ લક્ષ્ય હોય અને એ પૂર્ણ કરવા માટે આપણે મહેનત કરતા હોઈએ, તો બુદ્ધિની જરૂર પડે છે ને. એમાં જેટલું મોટું ધ્યેય, જેટલું મોટું કાર્ય, એટલી બુદ્ધિની જરૂર પડશે. જેટલી બુદ્ધિની જરૂર પડશે, જેટલી બુદ્ધિને આપણે કસીશું,
એટલો જ એનો વિકાસ થશે. તો શું નથી આપ્યું ઈશ્વરે આપણને? સ્વયં આપણી અંદર હાજર છે, સ્વયં અંગ સંગ પોતાની પૂર્ણ શક્તિઓ સાથે. તો શું નથી આપણી પાસે આપ્યું? આપણને શું નથી આપ્યું ઈશ્વરે? છતાં પણ કઈ ખ્યાલ નથી કે ઈશ્વરે શું આપ્યું. કેમ કે ક્યારેય ઉપયોગમાં જ નથી આવવાનું. નાનું એવું સપનું જોઈએ છીએ, ખાલી આપણા પૂરતું, એક સ્વાર્થ ભરેલું, કે આપણું થઈ ગયું, બસ હવે બીજું શું કરવાનું છે. તો જેના વિચારમાં સમગ્ર સમાહિત હોય છે કે મારા એક કાર્ય કરવાથી આટલા લોકોનું હિત થશે, તો એનો આનંદ કેવો હોય છે. બીજા માટે આપણે કંઈક કરીએ એનો આનંદ કેવો હોય છે, એ બધાને ખ્યાલ પણ નથી હોતો. કેમ કે પોતાનું જ કર્યું છે આજ સુધી. બીજા માટે કંઈક કર્યું હોય તો ખ્યાલ આવે ને કે ખુશી કેવી છે, આનંદ કેવો છે, કે આમાં આ કાર્ય પૂર્ણ થશે તો આટલાનું હિત થશે, તો એ પાછળ એ કેટલી મહેનત કરશે. મેં જોયું છે કે કેટલાક લોકોમાં તરવરાટ તો ઘણો હોય છે, પણ એ વાણીમાં જ એમનો બધો ઉત્સાહ વાણીમાં પાણી બનીને વહી જાય છે. ઘણા લોકોમાં તરવરાટ હોય છે. આપણે આજુબાજુમાં જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે કેટલી મોટી મોટી વાતો કરતા હોય છે. તરવરાટ એટલો હોય છે કે આ માણસ તો જે બોલે છે એ 2-5 દિવસમાં કાર્ય પૂરું કરી દેશે, એટલો તરવરાટ. પણ ખાલી બોલવામાં એ તરવરાટ જતો રહે છે, પાણીની જેમ વહી જાય છે. આગળ એને કંઈ કરવું નથી હોતું, ખાલી વાત કરીને બેસી જાય છે. તો તરવરાટ તો હોય છે, પણ કરવા માટેનો ઉત્સાહ નથી હોતો કે હવે આ કાર્ય કરવું જ છે. બોલી લીધું, શબ્દોમાં એ બધો તરવરાટ વહી ગયો. એમની પાસે જે કાંઈ હોય છે એ બધું જ સોહામણા શબ્દોમાં એટલું તો ખેંચાઈ જાય છે કે પાછળ કાંઈ બચતું નથી. વાતો કરીને જ માણસ એટલો થાકી જાય કે કામ કરવા માટે એની પાસે સમય કે શક્તિ જ ના બચે. તે તરવરાટને શું કહેવું? એનો ગેરઉપયોગ કરનારી બુદ્ધિને પણ શું કહેવું? મોટી મોટી વાતો કરવાથી, ખાલી વાતો કરવાથી સમય અને શક્તિ નો વ્યય થાય છે ને. અગર કંઈ કરવું જ નથી તો શબ્દોનો વ્યય શું કામ કરવો? અને અગર કંઈક કરવું જ છે તો પણ શબ્દોનો વ્યય શું કામ કરવો? તો કરવા માટે ઊભા થઈ જઈએ, કરવા માટે મહેનત કરવા લાગીએ. તો જ્યારે એ કાર્ય થશે ત્યારે બધા જોઈ લેશે. શબ્દોમાં કહેવાની ક્યાં જરૂરત છે? તો આપણે જે આપણી ઉર્જાનો ચારે બાજુ આવી રીતે વ્યય કરીએ છીએ ને, સપના જોઈને, મનમાં વિચારીને, બીજાને શબ્દો દ્વારા કહીને, તો ચારે બાજુથી આપણી ઉર્જાનો વ્યય થાય છે. પરંતુ સમગ્ર ઉર્જા એક જ દિશામાં, આપણી લક્ષ્યની પ્રાપ્તિની દિશામાં, આપણે સમગ્રતા સાથે, સમગ્ર ઉર્જા સાથે એ તરફ ગતિ કરીએ. ક્યાંય આપણી થોડી પણ ઉર્જા કે આપણો થોડો પણ સમય આપણે બરબાદ ન કરીએ, વ્યય ન કરીએ, અને સાચી દિશામાં આપણે આપણી મહેનત લગાવીએ, તો આપણે આગળ વધી શકીએ ને. વાણીમાં તેજ હોય એ સારી વાત છે, પણ એ તેજ ત્યાં જ પૂરું થઈ જાય એ ન ચાલે. બોલીએ સરસ પણ ચાલીએ એટલું જ સરસ. સ્વામી રામતીર્થ કહેતા તેમ ઢીલા ચલને વાલા કુછ નહીં કર सकता. અલબત્ત ચાલવાની કળામાં જ પોતાની સર્વ શક્તિ બતાવી દેનારાઓ પાછા કાંઈ નથી સિદ્ધ કરી શકતા, એ પણ યાદ રાખવાનું છે. આપણે ચાલીએ એટલું જ પૂરતું નથી, ક્યાંક પહોંચીએ એ પણ એટલું જ જરૂરી છે. તો જેની પાસે ચાલવાની, ઘણા લોકો એમ ચાલે છે ને, એની ચાલમાં એટલો તરવરાટ હોય છે કે આપણને જાણે એમ લાગે કે આ તો હમણાં શું કરી દેશે, કેટલો તરવરાટ છે આનામાં. પરંતુ એ ચાલ શું કામની કે જેની સામે કોઈ મંજિલ નથી, ચાલીને ક્યાં જવું છે એની ખબર નથી. એ તરવરાટ શું કામનો? કે ખબર જ નથી કે ક્યાં જવું છે. તો એ પોતાની શક્તિ
ખાલી ચાલવામાં શક્તિ બતાવી દઈએ તો એ કામનું શું? કામનું ત્યારે થાત કે એની પાસે કોઈ લક્ષ્ય હોત અને એ તરવરાટ ભરી ચાલે ત્યાં પહોંચ્યો હોત. આપણે ચાલીએ એટલું જ પૂરતું નથી, ક્યાંક પહોંચીએ એ પણ એટલું જ જરૂરી છે. તો ચાલવું એ પૂરતું નથી, એ તો કોઈ પણ તરવરાટથી ચાલી શકે છે, કોઈ પણ પોતાની એ શક્તિ બતાવી શકે છે, પણ સામે કોઈ ધ્યેય હોવો જોઈએ. એ પહોંચવું જરૂરી છે, ચાલવું જરૂરી નથી. ચાલે તો આખું જગત ચાલે છે, પરંતુ પોતાની મંજિલ સુધી કોણ પહોંચી શક્યું છે? એ થોડાક માણસો છે જેણે પોતાનું એક સપનું જોયું અને એ સપનું એ પૂરું કરી શક્યા, એ મંજિલ સર કરી શક્યા, એ મંજિલ ઉપર એ પહોંચી શક્યા. ક્યાંક પહોંચીએ એ પણ એટલું જ જરૂરી છે. ક્યાંક એટલે ગમે ત્યાં નહીં જ, નિર્ધારિત મંજિલે. આંખમાં ચમક જોઈએ છીએ, ચાળા નહીં જ. સાપોલિયા સળગાવતી આંખમાં તરવરાટ તો લાગે જ છે, પણ એનું કશું ઉપજતું નથી. જેને હું બોદાશ કહું છું એનો સ્પષ્ટ ભાસ ત્યાં જોવા મળે છે. આંખોના તેજ તો એવા હોય જે વસ્તુને પલવારમાં માપી લે, સામી વ્યક્તિને ક્ષણવારમાં ઓળખી લે, પરિસ્થિતિનો તરત જ તાગ કાઢી લે. તો જોવામાં પણ એ શક્તિ હોય છે કે સામે માણસને જોવે ત્યાં એનો આખો અંદાજો લગાવી લે છે કે આ માણસ કેટલામાં છે, આ માણસ શું કરી શકે એમ છે, આ માણસ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, આ માણસ આગળ જતા શું કરી શકશે. એ ખાલી ક્ષણવારમાં એને જોતા જ ઓળખી લે છે. કદાચ આ બધું નહીં હોય તો ચાલશે, મૂંગા રહેશું તોય વાંધો નહીં, ધમક ધમક નહીં ચાલીએ તોય સવાલ નથી, સીનો ટેટાર હોય તો સારું, ખંભા વળેલા ના હોય એ ઉચિત, પણ એ અનિવાર્ય નથી. તરવરાટનું ખરું રૂપ તો આપણા કાર્યો અને પરિણામોમાં પ્રગટવું જોઈએ. તો આ બધું હોય તો એ કામનું શું? આપણે કદાચ કોઈ માણસને ઓળખી લઈએ, ક્ષણવારમાં ઓળખી લઈએ કે આ માણસ આમ જ છે, તો એનાથી ફાયદો શું? ફાયદો ત્યારે છે જ્યારે આપણે આપણા નિર્ધારિત મંજિલ સુધી આપણે પહોંચીએ. આપણામાં એ લાયકાત હોવી જોઈએ કે એક વિરાટ કલ્પના કરી છે તો એને પૂરું કરવામાં ક્યારેય પાછું વાળું ન જોઈએ, ક્યારેય પીછે હટ ન થઈએ, આગળ ને આગળ વધીએ, હર મુશ્કેલીનો સામનો કરતા. તો તરવરાટ એ કામનો છે. જોશથી બોલવું, તરવરાટથી ચાલવું, કોઈને ઓળખી જવું ક્ષણવારમાં, એ બધાથી ફાયદો શું છે? પરંતુ માણસને એમ લાગે છે કે ઓહો, મારી તો કેટલી લાયકાત છે, હું આમ કરી શકું છું. તો એ કરવાથી ફાયદો શું છે? એ ક્યાં પહોંચે છે? ગમે તેટલું ચાલવામાં શક્તિ બતાવતો હોય, પણ નિર્ધારિત કોઈ મંજિલ નથી કે એ ચાલીને ત્યાં પહોંચવાનું છે, તો એ ચાલવાનું એ કામનું શું છે? જોવાની શક્તિ છે કે આ માણસ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ આપણે એ માણસની કોઈ મદદ કરી શકવામાં કાબિલ નથી, તો એ ખાલી જોઈ લીધે શું થયું? પરંતુ આપણી પાસે કોઈ એવું મોટું ધ્યેય હોય કે જેમાં એક પૂરું થતાની સાથે જ હજારો લાખો લોકોનું હિત થવાનું હોય અને બધાની પ્રગતિ થવાની હોય એનાથી, તો એવો લક્ષ્ય, એના માટે વિશાળ હૃદય જોઈએ કે એમાં એ બીજાનું પણ વિચારી શકે, બીજાનું હિત જોઈ શકે. તરવરાટનું ખરું રૂપ તો આપણા કાર્યો અને પરિણામોમાં પ્રગટવું જોઈએ. રોજ નહીં તો અઠવાડિયે કે મહિને પરિણામોની નક્કરતાની નોંધ થવી જોઈએ. આપણને અને ક્વચિત આ દુનિયાને પણ સમજાવવું જોઈએ કે આગળ વધી રહ્યા છીએ, કાંઈ ઉત્સાહ એળે નથી કાઢતા. તો હંમેશા કામ બોલે છે, શબ્દોથી બોલવું નથી પડતું. જે પણ વ્યક્તિ સફળ થયા છે એના કાર્યો બોલ્યા છે, એને શબ્દોમાં બોલવું નથી પડ્યું. એની કે મેં આ કાર્ય કર્યું, મેં આ કાર્ય કર્યું, મેં આટલું સહન કર્યું, મેં આટલી મુશ્કેલીઓ પાર કરી, મેં આટલું બુદ્ધિથી વિચારીને હું આગળ વધ્યો છું.
એ બધું એને કહેવું નથી પડતું શબ્દોથી, પણ એ તો દુનિયા કહે છે. એ દુનિયા એની નોંધ લે છે કે શું કરે છે, પણ એ તો ખાલી ખંતથી કામ કરતો જાય છે. એની પાસે આવા બીજી જગ્યાએ પોતાની શક્તિનો વ્યય કરવાનો સમય નથી. શબ્દોથી બોલવાનો એની પાસે સમય નથી. એ સમય વેડફવાનું જાણતો જ નથી. જેને સમયની કિંમત છે, જે સમયને સાચવે છે, એને જ સમય સાચવે છે. જેને સમયની કોઈ કિંમત જ નથી, તો સમય એને પણ સાચવતો નથી. બધું જ પાછું આવી શકે છે, પણ ગયેલો સમય શું પાછો આવી શકે છે? કરોડપતિ નહીં પણ અબજોપતિ થઈ જઈએ તો શું ગયેલો સમય આપણે પાછો ખરીદી શકશું? તો મહામૂલ્યવાન કઈ હોય તો સમય છે, અને એ સમયનો બધા દુરુપયોગ જ કરે છે. મોબાઈલમાં, ટીવી જોવામાં, હરવામાં, ફરવામાં, બીજાની નિંદા કરવામાં, બીજાની વાતો કરવામાં. આ મહામૂલ્યવાન સમય શેમાં વ્યતીત કરીએ છીએ? જે ક્યારેય પાછો આવવાનો નથી. જે હાથમાંથી ગયો એ ગયો. તો જેને કંઈક કરવું છે, એને સમયની કિંમત છે, હર ક્ષણની કિંમત છે, તો એ સમયને ક્યાંય વેડફવા એ તૈયાર નથી હોતો. તો એનું કાર્ય બોલે છે, એનું કામ બોલે છે. એ શું કરે છે એ દુનિયા બોલે છે. એ નથી બોલતો કે મેં આમ કર્યું. રામભદ્ર છે, ગોદાવરીના કાંઠે બેઠા છે, પથ્થર ઉપર તીર ઘસી રહ્યા છે. અહીં જ આ દંડકારણ્યમાંથી સીતાજીને કોઈ ઉપાડી ગયું છે. અંતરમાં અપાર દુઃખ ભર્યું છે, પણ એ હતાશ નથી થયા. એમની ક્ષમતા ખોવાઈ નથી. હવે શું કરવું એનું આયોજન મનમાં ચાલી રહ્યું છે. દુઃખ એમને ભયભીત કરી શક્યું નથી. એમનો તરવરાટ ઝાંખો નથી પડ્યો. આ શાંતિ, આ ક્ષમતા કાલે અનેક રાક્ષસો સહિત રાવણનું હનન કરવાના મોટા કામમાં આવવાના છે. તો રામચંદ્રજી ત્યારે જો નાસી પાસ થઈ ગયા હોત કે હવે શું કરવું, સીતાજીને કોઈ ઉપાડી ગયા છે, તો એ આગળનું આયોજન કંઈ પણ આયોજન ન કરી શકત. પરંતુ એણે એની શક્તિને વેડફી નથી. બીજા વિચારોમાં, નકારાત્મક વિચારોથી જીવનને ભરી નથી દીધું, પરંતુ એણે એની ઉર્જાઓને સમાહિત રાખીને ક્ષમતા રાખી છે. અને આગળનું આયોજન શાંતપૂર્ણ ચિત્ત હોય છે ત્યારે જ આપણે આગળનું આયોજન કરી શકીએ છીએ કે આ મુશ્કેલી કેવી રીતે આપણે આ મુશ્કેલીમાંથી પાર થઈએ. આગળ આપણે હવે શું કરવું જોઈએ કે આ મુસીબતથી આપણને છુટકારો મળે. થોડું પણ મુશ્કેલી આવે અને આપણે એ ઢંઢેરો પીટવા માંડીએ ચારે બાજુ કે મને તો આ દુઃખ છે, મારા જીવનમાં તો આમ છે, તો બીજા આપણને શું કરી દેવાના છે? બીજા બે વાત એમાં પણ મિક્સ કરીને બીજા 20 જણને કહેશે. બીજું શું કરી દેશે? પરંતુ એ આપણી સમય અને શક્તિનો આપણે વ્યય ન કરીએ અને આપણે એ આયોજન કરીએ તો કે આપણે અત્યારે જે મુશ્કેલી છે એમાંથી આપણે ઉગરી કેવી રીતે શકીએ, આ મુશ્કેલી કેવી રીતે આપણે દૂર કરી શકીએ, એનો શું ઈલાજ છે? તો શાંત ચિત્ત, ક્ષમતા હોય અંદર, તો હર મુશ્કેલીનો જવાબ આપણી અંદર મળી જાય છે. પરંતુ આપણે આપણી મુશ્કેલીનો જવાબ બીજા પાસે સાંભળવામાં આપણે રહી જઈએ છીએ કે હું બધાને વાત કરું અને બીજા મને સલાહ આપે. તો બીજા એની બુદ્ધિ પ્રમાણે જ સલાહ આપવાના ને. એને પરિસ્થિતિનો એ પરિસ્થિતિમાંથી પસાર નથી થયા. એ ખાલી આપણી પરિસ્થિતિ જાણે છે કે આને અત્યારે આવી પરિસ્થિતિ છે. તો બીજા જેને અનુભૂતિ નથી, જેને અનુભવ નથી એ પરિસ્થિતિનો, એ આપણને કેવી સલાહ આપશે? પરંતુ આપણે જે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, તો આપણને એ દુઃખની ખબર છે, આપણને એ પીડાની ખબર છે, તો એનો જવાબ પણ આપણી અંદરથી જ મળશે. પણ એ માટે ક્ષમતા હોવી જોઈએ, એ માટે શાંતચિત્ત હોવું જોઈએ, એ માટે ધીરજ હોવી જોઈએ, એ માટે આપણે અંદરનો અવાજ સાંભળવા આપણે સાંભળી શકીએ એટલો મન ઉપર કાબુ હોવો જોઈએ.
તો શ્રી રામજીએ આગળનું આયોજન કર્યું, એણે એની શક્તિનો વ્યય નથી કર્યો, એટલે એની સમગ્ર શક્તિ સાથે રાવણ સાથે પૂરી રાક્ષસ જાતિ પૂરી લંકાનું હનન કર્યું એને. આવી ક્ષમતા તમારી રહેજો. તમારા તરવરાટને કોઈ તોફાન ત્રાસ કરે ત્યારે તમે અકળાતા નહીં, શાંતિ જાળવજો. પાસે હોય એટલા આયુધ સજ્જ કરવા લાગજો. કોઈ પરિસ્થિતિ તમને ડારી ન જાય એ ખાસ જોજો. તરવરાટના તેજસ્વી તોખાર પર હંમેશા સવાર રહેજો. વિજય તમારો જ થશે. તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણો ઉત્સાહ ઓછો ન થાય, તરવરાટ ઓછો ન થાય, આપણી ધીરજ ઓછી ન થાય, આપણે બિલકુલ બેકાબુ ન બની જઈએ, પણ આપણે આપણા મનને કાબુમાં રાખીને વિચાર કરી શકીએ, આગળનું આયોજન કરી શકીએ, એ વિચારી શકીએ કે હવે આગળ શું કરવાનું છે, કે આપણે આમાંથી આગળ વધી શકીએ, આ મુશ્કેલીઓથી આપણે મુશ્કેલીઓને દૂર કરી શકીએ. તો એના માટે ધીરજ, શાંતિ એની જરૂર છે, ઉત્સાહ અને તરવરાટની જરૂર છે, એક આયોજનની જરૂર છે. એના માટે સમય અને શબ્દ ને બીજા પાસે ન બગાડીએ અને આપણે જ આપણી અંદર એ વિચારીએ. બુદ્ધિ તો બધા પાસે, ઇન્દ્રિયો તો બધા પાસે સરખી જ છે ને. બીજા આપણને સલાહ આપશે તો એ પણ બુદ્ધિથી જ આપવાના ને. તો એ બુદ્ધિ આપણી પાસે પણ છે, તો આપણે એ જ બુદ્ધિને કેમ નથી પૂછતા? એ જ બુદ્ધિને આપણે કેમ નથી કામે લગાવતા? તો હર પ્રશ્નનો ઉત્તર આપણને આપણામાંથી જ મળે છે, અને તો જ આપણને શાંતિ મળે છે, અને તો જ કંઈક આપણે આયોજન કરી શકીએ છીએ. બીજાએ કહેલી વાત એમાં આપણે એટલા ઉત્સાહથી એ કાર્ય કરી પણ નહીં શકીએ, કેમ કે બીજાએ કીધું છે. પરંતુ આપણી જ અંદરથી આવેલા અવાજને જો આપણે અનુસરશું તો જરૂર હર મુશ્કેલીમાંથી પાર ઉતરી જશું. તો ઉત્સાહ અને તરવરાટ આજે અહીં પૂરું થયું. તો જીવનમાં સફળતા, બહારિક સફળતા કે અંદરની સફળતા, એ બ્રહ્મ પ્રાપ્તિ હોય કે પોતાની લક્ષ્ય પ્રાપ્તિ હોય, એ બંનેમાં જરૂર છે ઉત્સાહની, તરવરાટની, જીવન એને જીવંત બનીને જીવવાની, હર પલને આનંદથી જીવવાની, તો જ કંઈક પ્રાપ્ત થાય છે. તો આદેશ, જય ગુરુદેવ, જય ગિરનારી.